Highlight Gujarat News. ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4ના 13મા દિવસે મિર્ઝાપર અને 15મા દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી, માળિયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તારીખ 17/05/2026ના 15મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ સમા વોરિયર્સ 11 અને અબરા 11 ભુજ વચ્ચે રમાઈ, જેમાં અબરા 11 ભુજની ટીમ વિજેતા થઈ. બીજી મેચ સહાના 11 ભુજ અને ફાઇટર 11 ભુજ વચ્ચે રમાઈ, જેમાં ફાઇટર 11 ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ ગાજી 11 અંજાર અને ધોર્મનાથ 11 ચંદ્રનગર વચ્ચે રમાઈ હતી, જેમાં ધોર્મનાથ 11 ચંદ્રનગરની જીત થઈ. ચોથી મેચ પાંડી 11 ભુજ અને આશાપુરા ગ્રાફિક 11 ભુજ વચ્ચે રમાઈ, જેમાં પાંડી 11 ભુજની જીત થઈ. પાંચમી મેચ જય માતાજી 11 કાદિયા નાના અને બારણ કૃપા 11 સણોસરા વચ્ચે રમાઈ, જેમાં બારણ કૃપા 11 સણોસરાની ટીમ વિજેતા થઈ. જ્યારે છઠ્ઠી મેચ બ્રધર્સ 11 ભુજ અને રોક સ્ટાર 11 ચકાર વચ્ચે રમાઈ, જેમાં બ્રધર્સ 11 ભુજ ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જ્યુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે. Highlight Gujarat News.